નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં જેનજીના રોષ સામે સરકાર આકરાપણીએ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોસ્ટ કરનારાઓનો ખાનગી રિપોર્ટ મંગાવ્યો। ધોરણ 1માં પ્રવેશ માટે હવે સ્કૂલોને નહીં આપવું પડે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને સ્કૂલોને આપી કડક ચેતવણી। સુરતમાં ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફ એલર્ટ, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા 5 બચાવ ટીમો તૈનાત। અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં હજુ 2 દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ। માસૂમ વિદ્યાર્થીઓની ભીડમાં પથ્થરમારો અને બોટલો સાથે કોણ ઘૂસ્યું, અચાનક જ થયો પોલીસ પર હુમલો। દિલ્હી જંતર મંતર પ્રદર્શન પર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું મોદી સરકાર માટે મુશ્કેલ છે। આકાશમાં દેખાયું 10,000 કિલોમીટર લાંબુ પ્રેત, ભારતથી સાઉથ કોરિયા સુધી પૂરનો ખતરો। આગામી 10 કલાકમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ, આઈએમડીની નવી ચેતવણી। જંતર મંતર આંદોલનમાં તિરાડ, સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પડતી મૂકી, સામે સીજેપીએ મૂકી દીધી 2 શરત। પત્રકારો પર ગયો કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો પિત્તો, મને સવાલ પૂછવાના બદલે ધર્મેન્દ્ર પ્રધાનને પૂછો ક્યારે રાજીનામું આપશે। ફ્રાન્સમાં ગરમી બની સાયલેન્ટ કિલર, 16 દિવસમાં 20,000થી વધુના મોત। અમદાવાદવાસીઓ સાવધાન, આકાશમાં ચક્રવાતી વાદળોનો જમાવડો, આજ કરતા પણ આવતીકાલે પડશે અત્યંત ભારે વરસાદ। દિલ્હીના જંતર મંતર પર ફરી પરિસ્થિતિ બની તંગ, વિદ્યાર્થીઓ અને નિહંગો વચ્ચે અથડામણ। ગીર અભયારણ્ય નજીક કાયદેસરના હોટલ રિસોર્ટ માલિકો અને સંચાલકોને વારંવાર તંત્રની હેરાનગતિ। કપાસ ક્રાંતિ યોજનાનો લાભ મેળવવા ખેડૂતોને અપીલ। વાતચીત નહીં, સીધું રાજીનામું આપો, સરકારની 44 વારની ઓફર યુવાન આંદોલનકારીઓએ ફગાવી, આરપારની લડાઈ શરૂ। ચાંદીપુરા વાયરસને લઈને સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ બન્યું સજ્જ। ગુજરાત પર અતિ ભારે આફત, 4 સિસ્ટમ એક સાથે સક્રિય, આગામી 48 કલાક ભારે, 3 જિલ્લામાં રેડ એલર્ટ। ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર ઠપ, પશ્ચિમ રેલવેની 15 ટ્રેનો સંપૂર્ણ રદ, જ્યારે અનેક ટ્રેનોના રૂટ બદલાયા। ગુજરાતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ, 19 જિલ્લામાં શાળા કોલેજો બંધ, વલસાડમાં સેનાએ મોરચો સંભાળ્યો, 22,000 લોકોનું સ્થળાંતર। વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સુપ્રીમ કોર્ટના વકીલોનું સમર્થન, પોલીસ કાર્યવાહી સામે જંતર મંતર પર બંધારણની પ્રસ્તાવના વાસી। રાહુલ ગાંધીના ઘરની બહાર ભારે પોલીસ ફોર્સ તૈનાત, વિપક્ષની માર્ચને પોલીસે રસ્તામાં રોકી। પોલીસની જબરજસ્તીથી હલ નહીં નીકળે, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થતા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી નારાજ થયા। મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાની તમામ પડતર રજૂઆતોનું 1 મહિનામાં ઉકેલ લાવીને વિગતો સીએમઓને મોકલવાનો આદેશ। જંતર મંતર વિરોધની અસર, કનોટ પ્લેસમાં સાંજે 6:30 વાગ્યા સુધીમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ કરવાનો આદેશ। અહલ્યાનગર આંદોલનમાં જોડાશે અન્ના હજારે, પીએમ મોદીને પત્ર લખીને શિક્ષણ વ્યવસ્થામાં ગડબડી મામલે કડક કાર્યવાહીની કરી માંગ। ઈરાન યુદ્ધમાં અમેરિકાને 3 લાખ કરોડનો ફટકો, ટ્રમ્પની હોર્મોઝ મુદ્દે કડક ચેતવણી। અમદાવાદના નોર્થ વેસ્ટ ઝોનમાં 80 સોસાયટીમાં પાણી ભરાયા, સાઉથ બોપલની કફોડી હાલત। સીજેપીએ ફૂક્યું આંદોલનનું રણસીંગું, જંતર મંતર બાદ હવે દેશભરમાં પ્રદર્શનની કરી જાહેરાત। ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને મરાઠા અનામત આંદોલનના અગ્રણી મનોજ જરાગેની જંતર મંતરમાં એન્ટ્રી। 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ વરસાદ, સુરત, વલસાડ અને નવસારીમાં તાબડતોડ તંત્રને કામે લગાડતા સીએમ ભૂપેન્દ્ર પટેલ। હિંસા અસરનાર તોફાની તત્વોને વીણીને પકડશે દિલ્હી પોલીસ। ઇબોલા વાયરસથી આફ્રિકાના કોંગોમાં તબાહી, અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોના મોત, સ્વાસ્થ્ય સેવાઓ સામે મોટું સંકટ। જંતર મંતર પાસે ઇન્ટરનેટ બંધ કરવાનો આદેશ, વિરોધ પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયનું મોટું પગલું। રાજકોટ ઈશ્વરિયા પાર્કમાં સવારે 5 થી 10 વાગ્યા સુધી મુલાકાતીઓને ફ્રી એન્ટ્રી આપવા કલેક્ટર તંત્રની વિચારણા। વિદ્યાર્થી આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, શિક્ષણ સચિવ વિનીત જોશીને હટાવ્યા। અડધી રાત્રિએ લાઈવ આવીને પીએમ મોદીની મોટી જાહેરાત, પેપર લીક માફિયા સામે કેબિનેટમાં લેવાશે મોટો નિર્ણય। રાજ્યના 15 જળાશયો હાઈ એલર્ટ પર, 10 ડેમો 100% ભરાઈ ગયા। ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર, પેપર લીક મુદ્દે સરકાર નિષ્ફળ, યુવાનોને આંદોલનની અપીલ। વાપીમાં 200થી વધુ કાર ડૂબી, વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટ્યો। વિદ્યાર્થી આંદોલનને કાબૂમાં લેવા કિરણ બેદીનો આઈડિયા, વિડીયો શેર કરીને મોદી શાહને આપી સલાહ। અંબાલાલની આ આગાહી ફફડાવી દેશે, આવતીકાલની સવાર સુધી ગુજરાતમાં ભૂક્કા કાઢશે વરસાદ।
જેનેરિક દવાઓ પર 200% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત, ભારતીય ફાર્મા સેક્ટર પર સંકટના વાદળો. રાજીનામા માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં. પૂર્વ મુખ્યપ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડિયાએ કરી હતી. જીઓ, એરટેલ અને વીઆઈનો મોટો ખેલ ખુલ્લો પડ્યો. સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, 81% મોબાઈલ યુઝરો બની રહ્યા છે ડાર્ક પેટર્નનો શિકાર. ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી. કલ્યાણ બેનર્જીને લોકસભામાંથી કર્યા સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન પર કાર્યવાહી. ચોમાસું બન્યું રૌદ્ર, દિલ્હીથી ગુજરાત સુધી 85ની સ્પીડે વાવાઝોડું અને મુશળધાર વરસાદની આગાહી, આઈએમડીનું મહા એલર્ટ. ભાજપના પતનની શરૂઆત, સરકાર સામે વધતા જન અસંતોષ પાછળના 5 મોટા કારણો. સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતને મળશે વેગ, 1141 શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતીનો નિર્ણય. જંતર મંતરમાં ફરી હજારો દેખાવકારો ઉમટ્યા, દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો બંધ કરાયા. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા, મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ, અંબાલાલ પટેલની ડરાવે તેવી આગાહી. સુરતમાં આકાશી આફતનું મહાસંકટ, કલેક્ટરનું એલર્ટ અને મંત્રી પાનસેરિયાનો મોટો નિર્ણય. જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે આપના ધારાસભ્યની આગેવાનીમાં રેલી. ચૈતર વસાવાના સમર્થનમાં 1 લાખ હસ્તાક્ષર સાથે આપની રાજપીપળામાં રેલી, આવેદનપત્રો આપશે. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી, પીએમ મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત. છોટાઉદેપુરમાં જળ સંકટ, ચોમાસાની સિઝનનો માત્ર 12% જ વરસાદ, વાવેતર નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવાઓ પ્રભાવિત. પાકિસ્તાનમાં એચઆઈવીનો ભયંકર પ્રકોપ, કરાચીની હોસ્પિટલમાં ગંભીર બેદરકારીથી 6 બાળકોના દર્દનાક મોત, 94થી વધુ માસૂમો સંક્રમિત. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની આગાહી. 23 થી 28 જુલાઈ વચ્ચે દેશભરમાં અતિભારે વરસાદની આશંકા, હવામાન વિભાગનું 27 રાજ્યોમાં એલર્ટ. પેટ્રોલ ડીઝલ ફરી મોંઘું થશે, દેશની 2 સરકારી ઓઇલ કંપનીઓને અજબોનું નુકસાન, ઈરાન યુદ્ધની અસર. ગોપાલ ઇટાલિયાનો સરકાર સામે પ્રહાર, કહ્યું પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી. ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત અને વલસાડની શાળા કોલેજોમાં જાહેર રજા, નવસારીમાં પણ તંત્ર એલર્ટ.